સાબરકાંઠા જિલ્લામાં વરસાદ વરસ્યો છે। હિંમતનગર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ આવ્યો છે। ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસ્યો। શહેરી વિસ્તારમાં અનેક સ્થળે વીજળી ગુલ થઈ ગઈ। દિવસભર ભારે ઉકળાટ બાદ મોડી સાંજે વરસાદ વરસ્યો હતો। તો જે રીતે આખરે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી હતી અને તેને લઈને ઉત્તર ગુજરાત બાજુના વિસ્તારોની અંદર વરસાદની હેલી વરસી છે। ગાજવીજ અને પવન સાથે અહીં વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે અને હજુ આગામી 5 દિવસ સુધી વરસાદનો માહોલ બની રહેશે તેવી હવામાન વિભાગે પહેલેથી જ શક્યતા વ્યક્ત કરી છે। પણ સાબરકાંઠામાં શહેરી વિસ્તારમાં અનેક સ્થળે આ વરસાદને કારણે વીજળી ગુલ થયા હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે। તો સર્વત્ર સાબરકાંઠા જિલ્લાની અંદર વરસાદના આ પહેલા દ્રશ્યો સામે આવી રહ્યા છે અને આગામી 5 દિવસ સુધી સાબરકાંઠામાં હિંમતનગર અને તેના આસપાસના વિસ્તારોમાં પણ વરસાદનો માહોલ બની રહેશે। આ ઉપરાંત અન્ય આજુબાજુના વિસ્તારોમાં પણ ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસી શકે છે।